ભારતમાં વસ્તીનું પ્રમાણ વધવાની સાથે સાથે બેરોજગારીમાં પણ વધારો થઈ રહ્યો છે. તે બાબતનું મેં લાઈવ ખુદ જોયેલું ઉદાહરણ આપું. નલિયા એરપોર્ટ સ્ટેશનમાં ઓછા વિદ્યાર્થીઓ ભરતીમાં ભાગ લેવા આવતા હોવાથી રાજસ્થાનના અમુક વિદ્યાર્થીઓએ નલિયા ખાતે ફોર્મ ભર્યું હતું અને તેઓ તે ભરતીમાં સિલેક્ટ થઈ ગયા હતા, જેમાં હોસ્પિટાલિટી અને હાઉસકીપિંગની વેકેન્સી હતી. જે રાજસ્થાનના વિદ્યાર્થીએ હાઉસકીપિંગમાં તેણે રિટર્ન પાસ કર્યું, ફિઝિકલ પાસ કરી, ટ્રેડ ટેસ્ટ પાસ કર્યો. તે વિદ્યાર્થી 94% 12માં પાસ હતો અને તેને આ હાઉસકીપિંગ ટ્રેડમાં પોતા કરવા, ટોયલેટ, બાથરૂમ જેવી ગંદી વસ્તુ સાફ કરવી તેવી કામગીરી તેને કરવા માટે થઈને તેને ફોર્મ ભર્યું હતું. 94% વાળો વિદ્યાર્થી જો આવી ભરતીમાં ભાગ લેવા માંડશે તો ભારત દેશ આગળ કઈ રીતથી વધશે? જો આવા હોનહાર વિદ્યાર્થીની કદર નહીં કરવામાં આવે તો. અને અભણ અને ભણ્યા વગરના નેતા આજે દેશને સંચાલન કરે છે.